નમસ્કાર દર્શક મિત્રો, હું મોના ભાટિયા કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે દરરોજ નવા ઘટનાક્રમો સામે આવી રહ્યા છે, ત્યારે આજની ગતિવિધિઓ પર કરીશું ખાસ નજર। નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ મુદ્દે આજે ફરી ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। ગઈકાલે જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે પણ પત્રકાર પરિષદ યોજી હતી। ત્યારબાદ આજે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી કેસી પટેલે પત્રકાર પરિષદ યોજીને પીડિતાને ન્યાય અપાવવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। પીડિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરાઈ છે અને ભાજપના 4 કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનો રાજકીય રોટલો શેકવા માટે ખોટા આક્ષેપ કરી રહી છે, જ્યારે ભાજપ પક્ષ પીડિતાને ન્યાય અપાવવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે। પોલીસ દ્વારા પણ અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે। નલિયાની જે ઘટના ઘટી છે એ શરમજનક અને કલંકિત ઘટના છે। एना भारतीय जनता पार्टी आ घटना में संडोवायेला जे कोई होय एना ऊपर कड़क में कड़क कार्यवाही थाय अने सरकार पण मुख्यमंत्री श्री विजयभाई रूपाणी अने गृहमंत्री प्रदीपसिंहे आ बाबत में पण सरकारे त्वरित पगला लीधा छे, एक्शन पण त्वरित लीधा छे अने ए प्रकारे भारतीय जनता पार्टी आ घटना में कई पण जे कई दोषित है एना उपर तात्कालिक एक्शन लेवाय अने कड़क में कड़क सजा थाय। भारतीय जनता पार्टी ए नानामां नानो कार्यकर्ता होय ए पण जो कोई आवी घटना में हशे तो भारतीय जनता पार्टी क्यारे एने सांखी लीधी नथी अने एने पार्टीमांथी दूर कर्या छे। मित्रों, जे प्रकारे आ घटनामां कांग्रेस अने आम आदमी पार्टी एने न्याय मळे एना करता एनो राजकीय रीते केम करीने आखी ए घटनाने पीड़िताने न्याय मळे एना करता पोतानी राजकीय जे इच्छाओ एने पूर्ण करवा माटेना प्रयत्नों करी रही छे। तो आ कांड बाद भाजप द्वारा तेमना 4 કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે અને હજી પણ આ કેસમાં અન્ય કોઈ કાર્યકરોની સંડોવણી બહાર આવશે તો તેમના વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ગાંધીધામ નગરપાલિકાના 2 નગરસેવકો અને શહેર ભાજપના મંત્રીને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે અને તેમને હવે પોતાના હોદ્દા પણ છોડી દેવા જોઈએ તેવું પાર્ટી સ્પષ્ટ માને તેવું નિવેદન ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી કેસી પટેલે પત્રકાર પરિષદમાં આપ્યું હતું। જ્યારે ધ્યાનમાં આવ્યું, ફરિયાદ થઈ ત્યારે અમારા જિલ્લા અધ્યક્ષે તાત્કાલિક પ્રદેશને જાણ કરી અને પ્રદેશે પણ કહ્યું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદ પર હોય તો એને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી કાઢી મૂકો। આ પ્રકારેની સૂચના જિલ્લાએ પણ ધ્યાન દોર્યું, જિલ્લો પણ તૈયાર હતો અને પાર્ટીએ પણ સૂચના આપી છે। એટલે એક્શન જ્યારે પણ અમને નામની ખબર પડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એવા કોઈ પણ વ્યક્તિને સાખી લેવાના મતમાં પાર્ટી નહોતી ને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે અને એમને પણ આ પદ છોડી જ દેવું જોઈએ એવું પાર્ટી સ્પષ્ટ માને છે। નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ બાદ અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા પીડિતાને ન્યાય અપાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ વંદના પટેલે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો। આ અંગે આજે પત્રકાર પરિષદમાં જવાબ આપતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે
પોણા 3 વર્ષના રાજકીય કારકિર્દીમાં કોઈ પણ વ્યક્તિગત આક્ષેપ મારા પર થયો નથી, જેથી મારી છબીને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ઉપરાંત ભલામણ કર્યા અંગેનો ખુલાસો પણ વિનોદ ચાવડાએ આજની પત્રકાર પરિષદમાં કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશના કોઈ વડાએ સીધું મારું નામ અને અમારા 2 અન્ય પ્રદેશના સરકારના મંત્રીશ્રી અને સ્થાનિક ધારાસભ્યોનું નામ લીધેલ છે. હું એ વાતને સ્પષ્ટપણે એક રાજકીય રૂપમાં લઈ જાઉં છું, કારણ કે આવેદનપત્રની અંદર આ કેસને બચાવવા માટે અમે કોઈને ભલામણ કરી છે એવો ઉલ્લેખ કર્યો છે. હું વખોડું છું સખત શબ્દોમાં. પોણા 3 વર્ષના સમયની અંદર અનેક કાર્યો કચ્છના વિકાસ માટે કર્યા છે. સતત કાર્યશીલ રહી કરીને મારો સોમવારનો દિવસ હોય તો અનેક 100 થી 200 લોકોને કાર્યાલય ઉપર પણ મળવાનું થતું હોય. નાના મોટા પ્રશ્નો હોય તાત્કાલિક એનું નિવારણ કરવામાં આવતું હોય. શોર્ટ સમયની અંદર એક રાજકીય કારકિર્દીની અંદર એક ખૂબ પ્રગતિ મળવાને કારણે પણ ક્યારેક વિરોધી લોકોને ન ગમતું હોય તો કઈ રીતે મારી છબીને બદનામ કરવા માટે પણ જો આ ષડયંત્ર કોઈએ કર્યું હોય મને દુઃખ લાગે છે. કારણ કે આ દીકરીના વકીલ પાસે પણ દિવાળી પહેલાંના સમયની અંદર કોઈ એક આરોપી મારા નામનો જ્યારે ઉપયોગ કરીને ત્યાં ગયેલો હતો ત્યારે એ વકીલ સાથે પણ ખુલાસો કરી અને દીકરી અને એમના સંબંધીઓ સાથે પણ ખુલાસો કરી અને હું એમની સાથે રહ્યો હતો કે મેં કોઈ પણ આવી ભલામણ કરી નથી. હું આ કેસની અંદર પણ તમારી સાથે છું અને ક્યારે પણ પોલીસ ફરિયાદ કરવી હોય એ પોલીસ ફરિયાદની અંદર પણ હું તમારી સાથે છું. ગઈકાલે ગુરુવારે કચ્છના જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ મામલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં પ્રશિક્ષણ વર્ગના કાર્ડ મામલે ભાજપનો ઘેરાવ થતાં તેમણે કાર્ડને બોગસ ગણાવ્યો હતો. ઉપરાંત પીડિતાનો ફોટો જાહેર કરતા વિવાદ વકર્યો હતો, જેના પગલે આજની પત્રકાર પરિષદમાં ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી કેસી પટેલે માફી માંગી છે. જે કંઈ ફરજી કાર્ડની વાત કરી હતી એ કાર્ડમાં ક્યાંય ઈરાદો એ પીડિતાના ફોટા કે એના નામ માટેનો ક્યાંય પણ ઈરાદો નહોતો, અને છતાં પણ થયું હોય તો એ અમારી જે કંઈ ધ્યાનમાં મૂક્યું છે એ ફક્ત ફરજી કાર્ડ માટે મૂક્યું છે, અને ક્યાંય પણ આવું થયું હોય તો એના માટે અમે માફી પણ માગીએ છીએ. નલિયા દુષ્કર્મ કાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ સર્જ્યો છે, ત્યારે આ ઘટનાની તપાસ માટે રાજ્ય મહિલા આયોગની ટીમ કચ્છ દોડી આવી છે. મહિલા આયોગની ટીમ વહેલી સવારે ગાંધીનગરથી કચ્છ આવી પહોંચી હતી. આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયા અને સભ્ય સચિવ વીણાબેન પટેલના નેતૃત્વમાં આજે બપોરે આયોગની ટીમ સીધી નલિયા પહોંચી હતી. આ અંગે લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે ઘટના સ્થળ અને પીડિતાના નિવાસ સ્થાનની મુલાકાત લઈને સમગ્ર બનાવનો વિસ્તૃત ચિતાર મેળવવામાં આવશે. ત્યારે આ ટીમે નલિયામાં વિવિધ સ્થળોની મુલાકાત લઈને વિગતો મેળવી હતી. નલિયામાં સ્થાનિકે પોલીસ અધિકારીઓ સાથે પણ આ કેસ સંદર્ભે પરામર્શ કરવામાં આવ્યો હતો. નલિયાની મુલાકાત બાદ આયોગની ટીમ ભુજ આવી હતી અને પશ્ચિમ કચ્છ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ સંદર્ભે વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા થયેલી કામગીરીઓનો ચિતાર પણ મેળવ્યો હતો. તો આયોગ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે મહત્વના સૂચનો અને દિશા નિર્દેશ અપાયા હતા. સાથે જ આ ઘટનામાં સંડોવાયેલા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ ઉમેર્યું હતું. ની મુલાકાત મેં લીધી, એમની બધી વાતો મેં સાંભળી, એમને દીકરીની સાથે જે કંઈ થયું છે એનું દુઃખ છે, બરાબર. એટલે મેં એમને કીધું છે કે તમારી દીકરી છે એ જ અમારી પણ દીકરી છે, બરાબર. અમે મહિલા આયોગ છીએ, મહિલાના સન્માન માટે અમે કામ કરીએ છીએ. હું એકલી નથી આવી, મારા સભ્ય સચિવ વીણાબેન પટેલ પણ અહીંયા સરકારમાંથી છે. એ તો કોઈ પહેલાં તો નથી ને, બરાબર, એ તો સરકારી છે ને, પણ એ પોતે પણ જાતે આજે એમને મળવા માટે આવ્યા છે. મારી ટીમ પણ આવી છે, અમારી બહેનો પણ સાથે, બીજી બધી બહેનો છે. અમે ફક્ત મહિલાને મળવા માટે જ આવ્યા હતા. દીકરીને મળવું છે મારે, અને મેં એની માતાને કીધું છે કે તમારી દીકરીને તમે બોલાવો, હું એમને મળવા માગું છું. અને એમણે મને કીધું છે કે સારું, હું તમારી પાસે મોકલીશ અથવા હું તમને અહીંયા બોલાવીશ. અને દીકરી જ્યારે આવશે ત્યારે હું એને ચોક્કસ મળવાની છું. અને મેં માતા પિતાને પણ કીધું છે કે તમારી દીકરીને એ સાથે જે કંઈ થયું છે એનું દુઃખ અમને પણ છે, અને અમે એને ચોક્કસ ન્યાય અપાવવાનું પણ કામ કરીશું. અને તટસ્થતાપૂર્વક જે કાંઈ હશે
જે કાંઈ રિપોર્ટ આવશે એના આધારે અમે કામ કરીશું. પરિવારની બસ એક જ માગણી છે, એની કોઈ એવી માગણી નથી બીજી, પણ પરિવારની એક જ માગણી છે કે જે દોષિતો હોય એને સજા થવી જોઈએ. બેન, મને જે સ્થાન પર બેસાડી છે ને, હું કોઈ ચૂંટાયેલી વ્યક્તિ નથી. પહેલી તો વસ્તુ એ બરાબર, હું નોમિનેશન થયેલી વ્યક્તિ છું અને હું ગુજરાતની મહિલાઓની વર્ષોથી કામ કરું છું કે જે દુઃખી મહિલાઓ હોય. મારું કામ સામાજિક છે. તમે કોઈ પણ જગ્યાએ જઈને પૂછશો કે લીલાબેન અંકોલિયા શું કામ કરતા હતા અને ક્યાંથી ક્યાં આવ્યા છે અને શેના માટે આવ્યા છે, તો આપને આખી સ્ટોરી ખબર પડશે કે લીલાબેન ફક્ત મહિલાનું કામ કરવા માટે આવ્યા છે. નલિયા દુષ્કર્મ કાંડ મામલે આજે અબડાસા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે અબડાસા તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી. નલિયાના પંચાયત ચોકથી બજારમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં તાલુકા કોંગ્રેસના કાર્યકરો અને મહિલા મોટી સંખ્યામાં જોડાઈ હતી. કોંગ્રેસે આ સંદર્ભે એવી માંગ કરી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ સત્વરે પકડી પાડવામાં આવે, તેમજ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે બીજી ઘણી દીકરીને સેક્સ રેકેટ કાંડમાં ફસાવાઈ છે, ત્યારે તમામની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા નોંધાવાયેલા વિરોધમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ મંદરાની આગેવાનીમાં જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશી, માજી ધારાસભ્ય ઇબ્રાહીમ મંદરા, જિલ્લા પંચાયત સભ્ય હાજી તકીશા બાવા, કિશોરસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ મહામંત્રી જામભા સોઢા, તાલુકા પંચાયત વિપક્ષી નેતા અબ્દુલ ગજણ, માડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ હુસેન મંદરા, ગનીભાઈ હિંગોરા, ઓસમાણ મંદરા, અનવર મંદરા સહિત ઉપસ્થિત રહ્યા હતા. નલિયા દુષ્કર્મ કાંડ કચ્છ તેમજ ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પીડિતાને ન્યાય મળે તે માટેની ઠેર ઠેરથી માંગ કરાઈ રહી છે. આ ઘટનામાં સંડોવાયેલા ભાજપના અન્ય નેતાઓને કાર્યકરોનું નામ સામે આવે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય તેવી માંગ પણ ઉઠી છે. ત્યારે આદિપુર, ગાંધીધામમાં કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કરીને ભાજપના બેનરો ફાડી નાખ્યા હતા. ભાજપ દ્વારા આગામી રવિવારે ભુજ મધ્યે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેના બેનરો ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે. ત્યારે આદિપુરની નાથાણી હોસ્પિટલ પાસે લગાડવામાં આવેલા બેનર પર કાળી શાહી લગાડીને તેમજ બેનરની તોડફોડ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો આદિપુરમાં આવેલ મુન્દ્રા આદિપુર સર્કલ પાસે પણ બેનર પર કાળી શાહી ફેંકીને વિરોધ નોંધાવાયો હતો. જોકે આ કૃત્ય કોણે કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થતું નથી. કોંગ્રેસ દ્વારા આ રીતે બેનરોની તોડફોડ કરાઈ નથી તેવું જણાવાઈ રહ્યું છે, જ્યારે ભાજપે આ કૃત્ય કોંગ્રેસે જ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. નલિયા દુષ્કર્મ કાંડની ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે પોલીસે આ ઘટનામાં 5 આરોપીને દબોચીને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો આ ચકચારી ઘટનાના આરોપી વસંત કરશન ભાનુશાલીએ આગોતરા જામીન અરજી ભુજના બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં કરી છે. આ સમગ્ર કેસમાં ધરપકડથી બચવા માટે વસંત ભાનુશાલીએ આગોતરા જામીન અરજી 110/2017 નંબરથી કરી છે. આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી આગામી 14મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. નલિયા દુષ્કર્મ કાંડના ચકચારી કેસમાં પ્રથમ આરોપીએ પોતાની ધરપકડથી બચવા માટે આ આગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આ અરજી અંગે શું નિર્ણય આવે છે તેના પર મીટ મંડાઈ છે. નલિયા દુષ્કર્મ મામલે કોંગ્રેસની રેલીમાં ભાજપના પોસ્ટર ઉપર શાહી છાંટવામાં આવી હતી અને પોસ્ટર તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે તે સંદર્ભે ભાજપ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે ફરિયાદને પગલે કોંગ્રેસના કાર્યકરો આજે પોલીસ મથકે હાજર થયા હતા, પરંતુ જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી પરત ફર્યા હતા. પણ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોસ્ટર પર શાહી લગાડીને કાળો દાગ કરવામાં આવ્યો તે ભાજપના નેતાઓથી સહન નથી થતું, પરંતુ ભાજપના નેતાઓએ અનેક યુવતીઓની જિંદગી પર દાગ લગાડીને તેમને બદનામ કરી દીધી તેનું કાંઈ નહીં. ત્યારે કોંગ્રેસ પણ કોઈની જિંદગી સાથે ખિલવાડ કરનારને નહીં બક્ષે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કચ્છ ધોરડો હવે રણોત્સવની સાથે કોન્ફરન્સ સિટી બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમવાર ડીજી કોન્ફરન્સનું આયોજન થયા બાદ રાષ્ટ્રીય પ્રવાસન મીટનું આયોજન થયું હતું. ત્યારબાદ હાલ જ દેશના તમામ રાજ્યોના ઇલેક્શન કમિશનરોની કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારે હવે તમામ રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેનની 19મી નેશનલ કોન્ફરન્સ યોજાવાની છે. ત્યારે કહી શકાય કે શ્વેત રણ વહીવટી અધિકારીઓ માટે મનોમંથનનું કેન્દ્ર પણ બન્યું છે. આગામી 18 અને 19મી ફેબ્રુઆરીના 2 દિવસ માટે આ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેનની 2 દિવસીય કોન્ફરન્સના આયોજન માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવાયો છે.
આ કોન્ફરન્સ અંગે વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારી અને મીટના નોડલ ઓફિસર ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે 18 અને 19 ફેબ્રુઆરીના 2 દિવસીય કોન્ફરન્સની વ્યવસ્થા માટે સ્વાગત સમિતિ, વાહન વ્યવહાર સમિતિ, ઉતારા સમિતિ, હોસ્પિટાલિટી કમિટી સહિતની 11 કમિટીઓ બનાવવામાં આવી છે. દેશના તમામ રાજ્યોના જાહેર સેવાના ચેરમેન આ બેઠકમાં ઉપસ્થિત રહીને વહીવટી માળખાઓમાં કરાતી ભરતી પ્રક્રિયા અંગે મનોમંથન કરશે. આ કોન્ફરન્સમાં 30થી 32 જેટલા ચેરમેન ઉપસ્થિત રહેવાના છે. ત્યારે મીટને લઈને સફેદ રણમાં 30 ટેન્ટ બુક કરાવાયા છે. ભુજ તાલુકાના ધાણેટી અને ઉખડમોરા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બોલેરો ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા 38 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર તાલુકા રાપર ખોખરા ગામે રહેતા અને પધર નજીક આવેલી બીકેટી કંપનીમાં નોકરી કરતા વિરમભાઈ કારાભાઈ રબારીનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. સવારે 9:01 વાગ્યાના અરસામાં કંપનીમાંથી નોકરી પૂર્ણ કરીને ભુજ તરફ આવી રહેલા વિરમભાઈને ધાણેટી નજીક બોલેરોના જીપ ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હતભાગીને સારવાર મળે તે પહેલા જ મોત આંબી ગયું હતું. આ અંગે પધર પોલીસે જાણવા જોગ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. રાપર પંથકના ખનીજ માફિયાઓએ 2 ડમ્પરો તથા હિટાચી મશીન સહિત 50 લાખના વાહનો લૂંટી જતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ આસિસ્ટન્ટ કલેક્ટર અનિલ ધામેલિયાની ફરિયાદને આધારે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું, ગુરુવારે આ લૂંટની ઘટના બની હતી. માંજુવાસ ગામની સીમમાં હિટાચી મશીન દ્વારા અમુક ખનીજ માફિયાઓ ડમ્પરોમાં ખનીજ ભરીને ચોરી કરી જતા હોવાની બાતમી મળી હતી, જેને આધારે માંજુવાસ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. 2 ડમ્પરો તથા હિટાચી મશીન સહિત 50 લાખના વાહનો કબજે કરાયા હતા. તે દરમિયાન હારૂન હિંગોરજા તથા રફીક કરીમ ખલીફા, નારણ જશા, સુખદેવસિંહ નવલસિંહ રાણા તેમજ અન્ય 6 અજાણ્યા ઈસમો ફોર્ચ્યુનર કારથી આવીને નાયબ મામલતદાર અનિલ ધોમેલિયાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે એકવાર જવા દો, બીજી વાર ખનીજ ચોરી નહીં કરીએ તેમ કહીને પતાવટ કરવાનું જણાવ્યું હતું. જોકે નાયબ મામલતદારે સરકારી કામમાં વિક્ષેપ ઊભો ન કરવા જણાવ્યું હતું. આ બાબતે બોલાચાલી થતા આરોપીઓએ રિવોલ્વર કાઢી બતાવીને મર્ડર કરવાની ધમકી આપી હતી. અગાઉ 18 મર્ડર કર્યા છે અને વધુ 2 મર્ડર કરતા વાર નહીં લાગે તેમ આરોપીએ નાયબ મામલતદારને ધમકી આપી હતી. આ અંગે રાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને રાપર પોલીસે તપાસ હાથ ધરી છે. ભુજ તાલુકાના માનુકવા નજીક આવેલ ડાકડાઈ ગામના પાટિયા પાસે આવેલ મહાકાલેશ્વર મંદિરમાં પૂજારીને કેફી પીણું પીવડાવીને લૂંટ કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 10 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. મંદિરના પૂજારી જીવણગીરી અંગતગીરી ગોસ્વામી તથા બહારથી આવેલા મહેશગીરી સાધુને કોઈ અજાણ્યા શખ્સો મંદિરે આવ્યા હતા અને ત્યાં રોકાયા હતા. આ શખ્સોએ આ બંને મહંતોને કોઈ કેફી પ્રવાહી કે પદાર્થ પીવડાવી દઈને બેભાન કરી દીધા હતા અને ત્યારબાદ મંદિર તથા મહંતની ઓરડીમાં રહેલ સરસામાનને વેરવિખેર કરીને લૂંટ ચલાવી હોવાનું મનાવાઈ રહ્યું છે. બેભાન થઈ ગયેલા બંને મહંતોને માનુકવાના કરશનભાઈ જેઠાભાઈ વરસાણીએ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. લૂંટ થયેલ છે કે કેમ અને આવું કૃત્ય કરનાર શખ્સો કોણ તેની જાણ બંને મહંતો ભાનમાં આવશે ત્યારે જાણી શકાશે. તો મને 10:30 ફોન આવ્યો, ત્યાંનો માણસે કર્યો. તો ત્યાં હું ગયો બાવાજી ઉપર, મહાકાલેશ્વર મંદિર ઉપર. તો બાવાજીને બીજો માણસ બેભાન હાલતમાં સૂતા પડ્યા હતા અંદર મંદિરના રૂમમાં. તો પછી પૂછા કરી તો કે અમને બહારના 2 જણ માણસ આવ્યો તો અમને ચાય પીરાવી અને અમે બેભાન થઈ ગયા. તો પછી હું ગયા એટલે પછી એમ્બ્યુલન્સને ફોન કરી અને હોસ્પિટલ ભુજ લાવ્યા અને અહીંયા દાખલ કરીને અત્યારે સારવાર ચાલુ છે. કાગળિયા બધા પડ્યા છે, કાગળ બધા અને ચોપડીને એવું આગળ એના કબાટની બાજુમાં જ અને એક કબાટ ખોલો છે. હવે એમાં તાળું દીધું તો કે નથી દીધું ખબર નથી. એક કબાટ છે ને ખોલો છે. ભચાઉ તાલુકાના ઘરણા ગામે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું. બપોરે 1 વાગ્યાના અરસામાં 30 વર્ષીય મહિલા પોતાને ઘેર રસોડામાં કામ કરતી હતી. રસોડાની બાજુમાં જ ભેંસોનો વાડો હતો જેમાં કડબ પડેલું હતું. ઘરમાં શોર્ટ સર્કિટ લાગવાને કારણે કડબે આગ પકડતા મહિલા દાઝી ગઈ હતી. ભચાઉના ઘરણામાં રહેતા બધીબેન રામાભાઈ રૂપાભાઈ ડાંગર આગની જ્વાળાઓમાં સપડાઈને દાઝી ગઈ હતી. ઘટના બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃતક જાહેર કરી હતી. ઘટનાને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે. બનાસકાંઠાના નડાબેટ નજીક બોર્ડર ટુરિઝમને વિકસાવવા માટે સીમા દર્શન કાર્યક્રમ લોન્ચ કરાયો છે. BSF દ્વારા આયોજિત સાયકલ યાત્રાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. ચાલો સીમા દર્શનના નારા સાથે આ સાયકલ યાત્રા પ્રસ્થાન થઈ હતી. BSF સીમા દર્શન અને રાષ્ટ્રભક્તિની ત્રિવેણી સંગમ વચ્ચે મુખ્યમંત્રીએ આ યાત્રાને પ્રસ્થાન અપાવ્યું હતું. આ પ્રસંગે BSF ના IG અજય તોમર ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રાનું નેતૃત્વ પણ તેઓ કરશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરના મિત્ર મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરથી આ યાત્રાને લીલી ઝંડી આપી હતી. 245 કિલોમીટરની આ યાત્રા 3 દિવસમાં પૂર્ણ થવાની છે. ગાંધીનગરથી બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટ ભારત પાકિસ્તાનની ચેક પોસ્ટ પર આ યાત્રાનું સમાપન થશે. આ સાયક્લોથોન યાત્રામાં 30 વધુ BSFના જવાનો જોડાયા હતા. તો શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી સુનિયાના તોમર સહિત 3 બહેનોએ પણ આ યાત્રામાં જોડાઈને નારી સશક્તિકરણનો સંદેશ પાઠવ્યો હતો. BSFના IG અજય તોમરજી, BSFના જવાનો સાથે સિવિલિયન લોકો પણ ગાંધીનગરથી નડાબેટ સીમા દર્શન સાયક્લોથોન આપણે ગુજરાતમાં ટુરિઝમમાં સીમા દર્શન ચાલુ કર્યું છે, એને વધુ વેગ મળે એટલે આ સાયક્લોથોન દેશભક્તિ, સીમા ઉપરના જવાનોને બિરદાવવાની વાત, સીમા દર્શનનું ટુરિઝમનું મહત્ત્વ, પર્યાવરણ, આરોગ્ય તંદુરસ્તી અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ બનાવવા સાયક્લોથોનનું એક ઘણા બધા ઉદ્દેશ સાથે અત્યારે સ્ટાર્ટ કરાવ્યું છે. 3 દિવસ ચાલશે અને ઠેઠ આપણી બોર્ડર સુધી, નડાબેટ સુધી આ સાયક્લોથોન ચાલવાની છે. એક નવો અભિગમ છે અને BSFના જવાનો અને જે સિવિલિયન લોકો સાથે નીકળ્યા છે, ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારના લોકોને PGVCLના બિલ ભરવા તેમજ અન્ય બિલ અને વીમાનું પ્રીમિયમ ભરવા માટે મુખ્ય મથક પર જવું પડતું હતું, પરંતુ હવે આ તમામ સુવિધા રેશનિંગની દુકાનમાં મળી રહેશે. જી હા, અત્યાર સુધી રેશનિંગની દુકાનમાં સસ્તું અનાજ જ મળતું હતું, પરંતુ નોટબંધી બાદ સરકારે તમામ રેશનિંગની દુકાનોને ડિજિટલ બનાવી છે અને કોમન સર્વિસ સેન્ટર ઊભું કર્યું છે, જેને પગલે હવે રેશનિંગની દુકાનોમાં જે લોકો PGVCLના બિલ, STના પાસ, STની ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકશે. ઉપરાંત મોબાઈલ રિચાર્જ, મોબાઈલના બિલ અને વીમાનું પ્રીમિયમ પણ ભરી શકશે. નોટબંધી બાદ કચ્છની 618 જેટલી રેશનિંગની દુકાનોમાં આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમથી સજ્જ કરી છે, જેથી મારકના બેંક ખાતામાંથી રેશનિંગના સંચાલકના બેંક એકાઉન્ટમાંથી જમા થઈ જશે. કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે આધાર એનેબલ સિસ્ટમ અમલી બનાવી છે. રેશનિંગની દુકાનોમાં આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ અમલી છે અને કોમન સર્વિસ સેન્ટર ઊભું કર્યું છે, જેથી હવે ગ્રામ્ય કક્ષાએ જ લોકો પોતાના મોબાઈલ બિલ, વીમાનું પ્રીમિયમ, લાઇટના બિલ આસાનીથી ભરી શકશે. આ સાથે સાથે આમાં સરકારશ્રીએ, કારણ કે જ્યારે આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ આપણે દાખલ કરી છે અને એની સાથે સાથે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર છે, એના બેકગ્રાઉન્ડમાં એ જે છે CSC એના દ્વારા તમામ APS છે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર છે એનું કોલોબરેશન સરકારશ્રી સાથે થયેલું છે અને એની જેટલી પણ સેવાઓ છે એ દુકાનદારશ્રી એ યુઝ કરી શકશે અને લોકોને એની સગવડ આપી શકશે. જેમ કે એમાં અત્યારે જ સરકાર પ્રયત્નશીલ છે કે એમાં PGVCLના બિલ, STના પાસીસ પણ મળી શકે અને લગભગ અઠવાડિયામાં એ પણ એમાં ઇન્કોર્પોરેટ કરી લેવામાં આવશે, એમાં દાખલ કરી દેવામાં આવશે. એનાથી ફાયદો એ થશે કે વીજળીના બિલ છે એ દુકાનેથી જ ભરી શકાશે, STના પાસીસ પણ ત્યાંથી મેળવી શકાશે, STની ટિકિટ પણ ત્યાંથી મેળવી શકાશે, રેલવેની ટિકિટ પણ મેળવી શકાશે, મોબાઈલના બિલ પણ ત્યાંથી રિચાર્જ થઈ શકશે, વીમાના પ્રીમિયમ જે ભરવાના હોય તો એ પણ ત્યાંથી થઈ શકશે. એટલે ટોટલી ઓનલાઈન જે સુવિધાઓ CSC જે બીજાને પ્રોવાઈડ કરે છે તમામ છે એ દુકાનદારશ્રી પણ એમના દુકાનેથી સામાન્ય જનોને એ આપી શકશે. એટલે હવે આપણે કહી શકીએ ખરા અર્થમાં જે છે એ દુકાન છે એ ડિજિટલ થવા તરફ જઈ રહી છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 2 ડીએમઓની બદલી કરવામાં આવી છે. 2 દિવસ પૂર્વે જ ચીફ ઓફિસર અને ડીએમઓની બદલી કરાઈ હતી, જ્યારે આજે ફરી 2 જિલ્લા મ્યુનિસિપલ અધિકારીની બદલી કરાઈ હતી, જેમાં કચ્છમાં જિલ્લા મ્યુનિસિપલ અધિકારી તરીકે ફરજ બજાવતા પારસ મકવાણાની વલસાડમાં ખાલી પડેલી જગ્યાએ બદલી કરાઈ હતી, તો ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હરેશ બ્રહ્મભટ્ટની ચીફ ઓફિસર તરીકે કલોલ નગરપાલિકામાં બદલી કરવામાં આવી હતી. કચ્છના ડીએમઓની બદલી થતાં હાલ આ જગ્યા ખાલી રહેશે. સરકાર દ્વારા આગામી સમયમાં કચ્છમાં જિલ્લા મ્યુનિસિપલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે. પારસ મકવાણાની બદલી થતાં હાલ ડીએમઓની જગ્યા ખાલી રહેશે. કચ્છ જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા વાયરા વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે, ત્યારે કચ્છના કાશ્મીર એવા નલિયા મધ્યે સિંગલ ડિજિટમાં પહોંચેલો તાપમાનનો પારો ઉચકવાનું નામ નથી લેતો. ગઈકાલે નલિયામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આજે ઘટીને 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તો અન્ય મથકોમાં પણ તાપમાનનો પારો નીચે જતા કચ્છીઓ ઠંડીથી ઠૂંઠવાયા હતા. કચ્છ જિલ્લામાં મોસમના પ્રારંભે ઠંડીએ પાપા પગલી કરીને આગમન કર્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી માસના પ્રારંભની સાથે જ ઠંડીએ ટોપ ગિયરમાં સ્પીડ પકડ્યા બાદ હજુ પણ ઠંડીનું પ્રમાણ ધીમું થયું નથી. કચ્છમાં ફરી તાપમાનનો પારો ગગડતા ટાઢોળું છવાઈ ગયું છે, ત્યારે કચ્છના કાશ્મીર એવા નલિયામાં આજે 6.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી નીચું રહ્યું હતું. તો કંડલા એરપોર્ટ તેમજ માંડવીમાં 11 ડિગ્રી, જ્યારે જિલ્લા મથક ભુજ અને ન્યૂ કંડલામાં 11.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન થયેલા ટાઉન હોલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની અગાઉની બોડી દ્વારા ટાઉન હોલના રિનોવેશનની કામગીરી આરંભાઈ હતી, જે 2 વર્ષના લાંબા અંતરાલ બાદ સંપન્ન થતાં આજે શહેરની જાહેર જનતા માટે ટાઉન હોલ ખુલ્લો મુકાયો હતો. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ટાઉન હોલની રિબિન કાપીને અને સાંસદ વિનોદ ચાવડાએ તકતી અનાવરણ કરીને ટાઉન હોલ ખુલ્લો મૂક્યો હતો. છેલ્લા 2 વર્ષથી ટાઉન હોલની કામગીરી કરવામાં આવતી હતી, ત્યારે લોકાર્પણ સમારોહમાં ચીફ ઓફિસર G.K. ચંડપાએ જણાવ્યું હતું કે ટાઉન હોલમાં હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, સ્ટેજની અદ્યતન સુવિધા, એસી ઉપરાંત નવી ખુરશીઓ લગાડવામાં આવી છે. અંદાજે 2 કરોડની માતબર રકમનો ખર્ચ ટાઉન હોલના રિનોવેશનમાં કરાયો છે. ત્યારે નગરપતિ અશોક હાથીએ જણાવ્યું હતું કે શહેરીજનો આ નૂતન સુવિધાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. ટાઉન હોલની નવીનતાને કોઈ નુકસાની ન થાય, સ્વચ્છતા જળવાઈ રહે તે રીતે લોકો ટાઉન હોલનો ઉપયોગ કરે તે જરૂરી છે. તો સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, તારાચંદભાઈ છેડા, પંકજ મહેતાએ હર્ષની લાગણી અનુભવીને આ નૂતન સુવિધા અંગે શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી. આજના આ પ્રસંગે હું મારી હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું કે ખૂબ સારી રીતે આ ટાઉન હોલનો ઉપયોગ થાય, ખૂબ સારા પ્રસંગો આની અંદર આપણે કરીએ, વિકાસના ખૂબ કામો આપણે આ ભુજની અંદર કરીએ અને લોકોની લાગણી ને માગણી જે કાંઈ છે એ સંતોષાય. પણ એનાથી ઉપર જે કલાપ્રેમી લોકો આપણા કચ્છના અને ભુજના છે એ તમામ લોકોને પોતાની કલાને વધુ વિકસાવવા માટે એ લોકોને એક સારામાં સારું પ્લેટફોર્મ અહીં મળી રહે એવા ખૂબ સારા કાર્યક્રમો આપણે અહીંયા કરીએ અને માત્ર ગુજરાતમાં નહીં પણ એ સમગ્ર દેશની અંદર કચ્છની કલા વધુ ને વધુ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છા આજના દિવસે હું કચ્છના સૌ કલાકારોને આપું છું. અત્યાર સુધી ટાઉન હોલ ભુજમાં એક જ હતું કે જે રંગમંચ કલાકારો સ્ટેજ પ્રોગ્રામ હોય કે નાટક કરવા હોય કે બીજો કોઈ પ્રોગ્રામ કરવા હોય તો ટાઉન હોલનો રિનોવેશન કામ ચાલુ હતો. 2 વર્ષથી કાંઈ પ્રોગ્રામ નથી થયા. તેના માટે હું ભુજની જનતાને મારા તરફથી દુઃખ અને ખેદ અર્પણ કરું છું. કારણ કે જે કલાપ્રેમી છે, જે કલા પોતાનો પ્રદર્શન કરી શકે છે, જે કલાકારો છે એ લઈ પોતાનો કલા પ્રદર્શન નથી કરી શક્યા. હવેથી નગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખુલ્લો મૂકવામાં આવે છે. જે કોઈને પ્રોગ્રામ કરવો હોય, જે કોઈ કાર્યક્રમ કરવો હોય તો નગરપાલિકામાં બુક કરાવી અને પોતાનો કાર્યક્રમ કરાવી શકે છે. ખાસ કરીને રંગમંચના જે ભાઈઓ છે એમનું હમણાં જ અમે એમનું સન્માન પણ કરીશું, એમનો આભાર પણ માનું છું કે ભુજ નગરપાલિકાને સાથે રહીને ક્યાંક અમારા કોન્ટ્રાક્ટર હોય કે કન્સ્ટ્રક્ટર હોય એમને ક્યાંક પણ એમને એવું લાગે કે આ કામ બરાબર નથી તો હંમેશા એ અમારો આવી અને ધ્યાન દોરતા, એમને સાથે રાખીને એમના લીધે એક આ ટાઉન હોલની શોભા વધુ સારી બની છે. ભુજના હમીરસર તળાવ પાસે આવેલ દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે દશનામ ગોસ્વામી સમાજની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. તો આગામી 24મીએ મહાશિવરાત્રિના પર્વને લઈને પણ આયોજન અંગે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
1946થી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રિના દિવસે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાય છે, તો હવે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પણ ભુજમાં મહાશિવરાત્રિનું સવિશેષ આયોજન થઈ રહ્યું છે. શનિવારે સમગ્ર હિન્દુ સમાજના અગ્રણીઓની બેઠક યોજાશે, જેમાં શિવરાત્રિના આયોજન અંગે ચર્ચા વિચારણા કરાશે. તો શહેર સ્વસ્થ બનાવવા અને શહેરના શણગાર માટે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ભારતમાં આવેલ 52 શક્તિપીઠોમાંથી અમુક શક્તિપીઠોની હાલત અતિ દયનીય હોવાથી આ શોભાયાત્રામાં શક્તિપીઠનું વિશેષ ઉલ્લેખ કરવામાં આવશે, તેવું દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું. આગામી 24/2ના જે શિવરાત્રિ છે એ શિવરાત્રિને દર વખતે ઉજવી છે, એનાથી પણ વિશેષ ઉજવણી કરી. અને હવે તો સમસ્ત હિન્દુ સમાજ આયોજિત છે, પણ એની પહેલ તો ગોસ્વામી સમાજ જ કરી રહ્યો છે અને ગોસ્વામી સમાજની આ ફરજ બની રહી છે. અમારી શિવરાત્રિ 1946થી આ શોભાયાત્રા નીકળે છે, એટલે કે આજે 65 વર્ષ ઉપર 70 વર્ષની આસપાસ થઈ ગયા છે આ શિવરાત્રિને. એટલે હવે એવો સમય આવી ગયો છે કે માત્ર આ ભોલેનાથ ગોસ્વામી સમાજના નથી, પણ સમગ્ર હિન્દુ સમાજના ઈષ્ટદેવ છે. એટલે સમસ્ત હિન્દુ સમાજની આગામી 11 તારીખના જે મિટિંગ છે એ પહેલાં ગોસ્વામી સમાજ એમની ચર્ચા વિચારણા કરી લે, એ અમારી ખાસ કારોબારીમાં મુખ્ય મુદ્દો છે. કારોબારીમાં મહાશિવરાત્રિની ઉજવણી અને અમારી સમાજને વધારે શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે અને અમે એક ડેટાબેઝ તૈયાર કરવા જઈ રહ્યા છીએ, એની અમે માહિતી આગળ વધવાનું અમે વિચાર્યું છે. રાપરના આરોગ્ય વિભાગ દ્વારા આશા વર્કરોને જુદી જુદી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાપરના અયોધ્યાપુરી ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રશીલાબેન બારીના અધ્યક્ષસ્થાને વર્કશોપ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સુતરિયા, ડોક્ટર જલ્પાબેન, ડોક્ટર પોલ, ડોક્ટર પ્રજાપતિની ઉપસ્થિતિમાં આશા વર્કરોને માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને મા અમૃતમ યોજના તેમજ મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના, સ્વાસ્થ્ય વીમા યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય, બાળ સખા તેમજ જનની સખા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારની આ યોજનાઓનો લાભ લઈને પોતાનું જીવન સમૃદ્ધ બનાવે તે માટે આશા વર્કરોને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા તાકીદ કરાઈ હતી. આશા વર્કરોને ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરીને વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડીને જરૂરી સર્વે કામગીરી કરવા માટેના ફોર્મ ભરવા જણાવાયું હતું. આશા વર્કરોને આ વર્કશોપમાં રાપર તાલુકાના આરોગ્ય કેન્દ્રની મિડ વાઇફો પણ ઉપસ્થિત રહી હતી. આરોગ્ય તંત્ર દ્વારા આપણી જે આશા બહેનો છે, FHW બહેનોને આની જાણકારી આપી છે. ગયા વખતે આપણે 1500 જેવા KPSYનો લાભ આપ્યો છે, 1300 જેવા જનની સુરક્ષા યોજનાનો લાભ આપેલો છે. અને આ યોજનાનો લાભ આશા બહેનોને સમજાવીએ અને આશા બહેનો જ્યારે ઘર ઘર વિઝિટમાં જાય ત્યારે એ યોજનાનો લાભ કેવી રીતે મળે એના ફોર્મ બી ભરતા હોય છે, લોકોને પણ આમાં સમજાવતા હોય છે. મુન્દ્રાના બારોઈ ગામ નજીક આવેલ સરસ્વતી શિશુ મંદિરમાં 2 દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 120 જેટલા છાત્રોએ ભાગ લીધો છે. મુન્દ્રા DP વર્લ્ડના નંદનીબેન ઉદ્ઘાટન કરીને વિજ્ઞાન મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. અહીં શિશુ મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં ફાઉન્ડેશનના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિશુ મંદિરના વ્યવસ્થાપક રાજુભાઈ ચૌહાણે સ્કૂલના છાત્રોને વિજ્ઞાનના વિવિધ પ્રયોગો અને ભારતીય સંસ્કૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ફાઉન્ડેશનના અલ્પેશ ગજ્જરે વિજ્ઞાન તેમજ ઓગસ્ત ફાઉન્ડેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં ફિઝિક્સ તેમજ કેમેસ્ટ્રી સહિતના વિવિધ વિષયો પર પ્રયોગો બનાવવામાં આવ્યા છે, જેમાં ધોરણ 7, 8 અને 9ના છાત્રોએ 42 જેટલા પ્રયોગો બનાવ્યા છે. આ પ્રસંગે તાલુકા કેળવણી નિરીક્ષક કૃપાલીબેન, શિશુ મંદિરના પ્રધાનાચાર્ય ધર્મિષ્ઠાબેન, સંયોજક પુનિતાબેન ઉકાણી તેમજ ઓગસ્ત ફાઉન્ડેશનના ફોરમબેન જોશી, રમેશભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમારી સ્કૂલમાં 2 દિવસ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું છે, જેમાં ધોરણ 7, 8, 9ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે. 120 બાળકોએ ભાગ લીધો છે, જેમાં 42 પ્રયોગોનું માર્ગદર્શન છે. આ વિજ્ઞાન મેળાનું આયોજન થયું તેના માટેનો મુખ્ય ઉદ્દેશ તો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની નવી ટેકનિકોથી નવા પ્રયોગોની જાણકારી મેળવે અને તેઓ જાણકારી મેળવીને બીજાને પણ તેમનું માર્ગદર્શન આપી શકે તે હેતુથી જ આપણે આ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. આ વિજ્ઞાન મેળામાં કુલ 42 પ્રયોગોનું નિદર્શન છે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેય મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે અને કુલ 120 વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ ભાગ લીધો છે.
તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.